હેલો, સ્વાગત છે આપ સૌનું એક્સ્ટ્રા ઇન્કમમાં. હું યોમિક આપની સાથે. આપણે લાસ્ટ સપ્તાહે વાત કરી હતી કે કઈ રીતે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય, કઈ રીતે એમાંથી આપણા સપના સાકાર કરી શકાય છે. હવે આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. આપણા સૌ કોઈએ સાંભળ્યું હશે કે ભાઈ આપણે ETF માં રોકાણ કરવું જોઈએ, ETF ઇઝ ધ બેસ્ટ અને કહેવાય ને કે એક સરળ ઓપ્શન છે. હવે ETF શું છે એની આજે આપણે ખાસ કરીને વાત કરવાના છે. તો આવો આપણે એની વાત કરીએ કે હવે ETF માં રોકાણ કરવું કઈ રીતે સરળ બને છે અને ETF એકચ્યુઅલી છે શું. પહેલા તે કોન્સેપ્ટ ક્લિયર કરીએ. તો સૌથી પહેલા જાણીએ કે ETF એટલે શું. તો ETF એટલે શું, જો તમે નજર કરશો તો ફૂલ ફોર્મ આપણને ખ્યાલ આવે છે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, મતલબ કે એ એક્સચેન્જ ઉપર ટ્રેડ થાય છે. હવે આપણે આવાની ડિટેલ્સ જાણીએ, એની ડેફિનેશન શું છે એ આપણે અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો સ્ક્રીન ઉપર આપણે લઈને આવીશું ડેફિનેશન. તો તમે જુઓ તો ETF એટલે આપણને સિમ્પલ ભાષામાં જો કહીએ ને તો જે આપણે ફૂલ ફોર્મ પ્રમાણે એક ઇન્વેસ્ટમેન્ટ બાસ્કેટ છે કે જે કોઈ પણ તમે જો ઇન્ડેક્સ હોય કે પછી ગોલ્ડ એટલે કે સોનું હોય અને સાથે જે સેક્ટર હોય એને ફોલો કરે છે. એટલે સિમ્પલ આપણે સાંભળ્યું હશે કે નિફ્ટીના ETFમાં રોકાણ કરવું જોઈએ, ગોલ્ડના ETF જ્યારે સોનું ચાંદી જબરદસ્ત વધતું હતું ત્યારે આપણે સૌ કોઈ સાંભળતા કે ગોલ્ડ ETFમાં રોકાણ કર્યું હોય તો આટલું સરસ આપણને રિટર્ન બનતું હોય, રાઈટ. હવે એ શું છે એને આજે આપણે સમજીએ. અને સેક્ટર ETF, હવે તમે જુઓ તો સ્ટોક માર્કેટમાં સ્ટોકની જેમ જ અહીંયા રોકાણ કરી શકાય છે. એની પણ પ્રાઇસ હોય છે 200 રૂપિયા, 300 રૂપિયા. આપણે ફોર એક્ઝામ્પલ 20,000 રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે એટલે 200 રૂપિયાની પ્રાઇસ છે એટલે આપણે 100 ETF આપણા કહેવાય ને ડીમેટમાં આવી જશે. સિમ્પલ. એટલે જેમ સ્ટોકમાં આપણે બાઇંગ સેલિંગ કરીએ છીએ એવી જ રીતે અહીંયા આપણે બાઇંગ સેલિંગ કરતા હોઈએ છીએ. હવે તમે જો ETF એટલે કે જે ફંડ હોય છે કે જેમાં સ્ટોકની જેમ જ કારોબાર થાય છે અને એકથી વધુ શેરનો સમાવેશ ETFમાં થતો હોય છે. એટલે કે માત્ર કોઈ એક શેરનું ETF નથી હોતો, અહીંયા મલ્ટિપલ શેર હોય છે કે જેનું બાસ્કેટ હોય છે કે જેનું અહીંયા ETF હોય છે. જેમ આપણે અહીંયા સાંભળ્યું નિફ્ટી છે, તમે જો સેન્સેક્સ છે, મિડ કેપ, સ્મોલ કેપ, એવી રીતે આપણે અહીંયા ETF હોય છે. હવે આને આપણે વિગતવાર આવો સમજીએ. તો આપણે ETF શું છે આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ કે ETF એ વન ટાઈપ ઓફ પેસિવ ઇન્વેસ્ટિંગ કહેવાય. કારણ કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં શું હોય, મ્યુચ્યુઅલ ફંડ અને ETF બંનેમાં ફરક શું. મ્યુચ્યુઅલ ફંડ હોય કે જેમાં ફંડ મેનેજર હોય એનો પર્પઝ શું હોય છે કે જે મેઇન એનું બેન્ચમાર્ક હોય નિફ્ટી, ફોર એક્ઝામ્પલ લોકો લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ છે તો એનું જે બેન્ચમાર્ક હશે નિફ્ટી, તો નિફ્ટીમાં જે રિટર્ન મળે એ બેન્ચમાર્કને બીટ કરવાનો પ્રયત્ન કરતો હોય છે. કોઈ પણ આપણે મ્યુચ્યુઅલ ફંડ હોય જેને કહેવાય એક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ. કારણ કે એમાં તમે જુઓ તો કહેવાય ને કે ફંડ મેનેજર આખો દિવસ તમે જોશો ને તો રેગ્યુલર એને ટ્રેક કરતા હોય છે અને કઈ રીતે એને સ્ટ્રેટેજી ચેન્જ કરવી. પરંતુ આને કહેવાય પેસિવ ઇન્વેસ્ટિંગ. ઇટ મીન્સ કે સ્ટ્રેટેજીમાં કે જેમાં માર્કેટને બીટ કરવાની કોઈ કોશિશ કરવામાં નથી આવતી. અહીંયા માર્કેટની હરોળમાં ચાલવાનો પ્રયત્ન થતો હોય છે અને માર્કેટ અથવા તમે જો કોઈ ઇન્ડેક્સના ગ્રોથ સાથે લાંબા ગાળા માટે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવાની જે સ્ટ્રેટેજી હોય તમે જો તો એને આપણે પેસિવ ઇન્વેસ્ટિંગ કહેવાતું હોય છે. એટલે કે જે આપણે ETF વાત કરી કે જે આનો જે એક પાર્ટ થઈ શકે છે. માર્કેટ તમે જો કે જે રીતે ગ્રો થાય એ જ રીતે અહીંયા આપણે જે ગ્રોથ મેળવવાનો જે પ્રયત્ન કરીએ એને કહેવાય પેસિવ ઇન્વેસ્ટિંગ. હવે થોડું છે ને ડેફિનેશન આપણે ડિફરન્સ સાથે સમજીએ કે એક્ટિવ ઇન્વેસ્ટિંગ અને સાથે પેસિવ ઇન્વેસ્ટિંગ. તો ડિફરન્સ શું છે એક્ટિવ ઇન્વેસ્ટિંગ અને પેસિવ ઇન્વેસ્ટિંગનો, તો એ તમે નજર કરો. તો એક્ટિવ ઇન્વેસ્ટિંગ અને પેસિવ ઇન્વેસ્ટિંગ, પહેલા તો આપણે જે મુખ્ય ઉદ્દેશ શું છે એક્ટિવ ઇન્વેસ્ટિંગ એટલે કે માર્કેટને બીટ કરવું એ મેઇન મુખ્ય ઉદ્દેશ હોય છે. એટલે આપણે વાત કરી કે મ્યુચ્યુઅલ ફંડ કે જેમાં તમે જો પોતાના જે બેન્ચમાર્કને બીટ કરવાનો પ્રયત્ન હોય છે અને જેમ પેસિવ ઇન્વેસ્ટિંગ કે જેમાં માર્કેટને ફોલો કરવાની નથી હોય છે. જેમ આપણે વાત કરી ETF. હવે વાત કરીએ સ્ટોક પસંદગી, અહીંયા મેન્યુઅલી થાય છે અને અહીંયા તમે જો ઇન્ડેક્સ મુજબ થાય છે. હવે હું નિફ્ટીના ETFમાં રોકાણ કરીશ તો નિફ્ટીની જે 50 કંપની છે એમાં જ રોકાણ થશે, એમાં પછી એની આઉટ ઓફ ધ કંપનીમાં રોકાણ નહીં થાય, રાઈટ. અને અહીંયા તમે જો રિસર્ચ અહીંયા વધારે જરૂરી છે. ફંડ મેનેજરને અલગ અલગ રિસર્ચ કરવાનું હોય છે. લાર્જ કેપ કેટલી બધી કંપનીઓ હોય, હવે સ્મોલ કેપમાં SIP હોય તો સ્મોલ કેપ કેટલી બધી કંપનીઓ, તેમાં તેઓ રિસર્ચ કરે પછી તેઓ ઇન્વેસ્ટ કરતા હોય છે. ત્યારે અહીંયા ઇન્વેસ્ટમેન્ટની એટલું કોઈ ખાસ જરૂર નથી હોતી કારણ કે નિફ્ટીની 50 કંપની એમાં રોકાણ કરવાનું છે. હવે બાઇંગ સેલિંગ, અહીંયા વારંવાર અહીંયા છે તમે જો તો પોર્ટફોલિયો ચેન્જીસ થતા હોય છે પરંતુ અહીંયા એટલો કોઈ ખાસ ચેન્જીસ થતા નથી. રિસ્ક અહીંયા થોડુંક વધી જતું હોય છે ત્યારે તુલનાત્મક એટલે કે ના બરાબર તમે રિસ્ક હોય કારણ કે જે નિફ્ટીનું રિટર્ન આવે છે અહીંયા તમે રિસ્ક આવવાનું છે. હવે કોસ્ટ તમે જો અહીંયા વધુ લાગે કારણ કે આ એક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ છે તો અહીંયા ફંડ મેનેજર હોય તો ફંડ મેનેજર તમે જો તો જે રીતે એમનું રિસર્ચ કરતા હોય છે, સામે એમની જે ઓફિસ હોય છે, પછી આપણે પહેલા પણ વાત કરી હતી એક્સપેન્સ રેશિયો જે કહેવાતું મેઇન કે જે અહીંયા આપણને એક્ટિવ ઇન્વેસ્ટિંગમાં લાગતો હોય છે જે અહીંયા ના બરાબર હોય છે રિસર્ચ અહીંયા. હવે તમે જુઓ તો સુટેબલ, તો જે પણ એક્સપિરિયન્સ ઇન્વેસ્ટર હોય છે જે લોકો નોલેજ હોય છે એ લોકો માટે સુટેબલ છે. પરંતુ જે ફર્સ્ટ ટાઈમ હોય છે કે જે લોકો નવા હોય છે એ લોકો માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હોય છે પેસિવ ઇન્વેસ્ટિંગ. અને સામે એક્ઝામ્પલ તમે જુઓ તો ડાયરેક્ટ સ્ટોક છે, એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડ, લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ,
એ કહેવાય એક્ટિવ ઇન્વેસ્ટિંગ. અને પેસિવ ઇન્વેસ્ટિંગ એટલે તમે જો ETF છે, ઇન્ડેક્સ ફંડ છે, એ આપણે અહીંયા હોય છે. હવે આજે આપણે આ જ વાત કરવાની છે કે ETF અને ઇન્ડેક્સ ફંડ આપણે વારંવાર સાંભળ્યું હોય છે કે આપણે SIP પણ કર્યું છે, નિફ્ટીના SIP કરી દઈએ, રાઈટ? આવું આપણે સાંભળ્યું છે. તો નિફ્ટીમાં SIP એ તો ઇન્ડેક્સ ફંડ થયું, અને ETF એ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. તો આ બંનેમાં ફરક શું છે એ આપણે મેઇન આજે વાત કરવાની છે. તો આપણે શરૂઆત ETF થી કરીએ. ETF ની ડેફિનેશન આપણે ખાસ કરીને વાત કરી. હવે આપણે કઈ રીતે કામ કરે છે એ આપણે અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો AMC છે એ ખાસ કરીને તમે જો અહીંયા ETF બનાવે છે. હવે અંડરલાઇંગ જે ઇન્ડેક્સ હોય છે, રાઈટ, એના પ્રમાણે તમે જો અહીંયા સ્ટોક્સ ખરીદવામાં આવે છે. હવે સ્ટોક્સનું તમે જો બાસ્કેટ તમે અહીંયાથી નજર કરો તો અહીંયા સ્પેસિફિક બાસ્કેટ બનાવવામાં આવે છે. જેમ આપણે વાત કરીએ કે નિફ્ટી છે, તો નિફ્ટીની 50 કંપનીનું જે છે આનું અહીંયા બાસ્કેટ બનાવવામાં આવે છે. અને ઇન્વેસ્ટર જે છે એ ETF અહીંયાથી યુનિટ્સ અહીંયા ખાસ કરીને ખરીદે છે. જેમ શેરની જેમ જ અહીંયા ખરીદી કરવામાં આવે છે. જેમ શેરમાં આપણે ખરીદતા હોઈએ છીએ ત્યાં ETF ખરીદવામાં આવે છે. તેમ આપણે શરૂઆતમાં આપણે કીધું કે 20,000 રૂપિયા તમે રોકાણ કરવા માંગો છો, 200 રૂપિયા ETF ની પ્રાઇસ છે નિફ્ટીની ETF ની, તો તમારે કેટલા 100 ETF તમારી ડિબેટમાં આવશે. હવે જેવો નિફ્ટી પરફોર્મ કરશે એવી રીતે તમારું ETF પણ પરફોર્મ કરશે. તો અહીંયા જે માની લો કે નિફ્ટી 10% વધી તો અહીંયા તમારું 10-15% જે બી રિટર્ન આવ્યું એ તમારું અહીંયા રિટર્ન તમારે એઝ અ ઓવરઓલ ડિબેટમાં પોર્ટફોલિયોમાં જોવા મળશે. હવે આપણે વાત કરીએ કે ETFમાં રિટર્ન કેવી રીતે હું તમને કહું છું મળે છે. તો એ તમે સિમ્પલ ભાષામાં સમજો તો અંડરલાઇંગ એસેટ તમે જો કે જ્યારે પણ ઇન્ડેક્સ અહીંયાથી વધે છે, ઇન્ડેક્સની વેલ્યુ, ત્યારે તમારી ETF ની વેલ્યુ વધે છે. ઇન્ડેક્સ ડાઉન જાય છે તો એ તમારું ડાઉન જાય છે. જેમ આપણે વાત કરી નિફ્ટી વધે તો નિફ્ટી ETF વધશે, એ નિફ્ટી ઘટશે તો નિફ્ટીની ETF ડાઉન જશે. સિમ્પલ. અને ડિવિડન્ડ બેનિફિટ પણ મળતો હોય છે, કારણ કે તમે જો તો કેટલાક ETFમાં અંડરલાઇંગ કંપની છે કે જે ડિવિડન્ડ આપતી હોય તો ડિવિડન્ડનો પણ બેનિફિટ તમે જો તો એના પ્રાઇસમાં આપણને અહીંયા ઇમ્પેક્ટ જોવા મળતી હોય છે. એટલા માટે તમે જો ઇનડાયરેક્ટ લાભ પણ અહીંયા આપણને મળતો હોય છે. હવે આપણે વાત કરીએ કે જે આપણે વાત કરીએ કે આ તો ETF તો સ્ટોક્સ જેવું જ ફિલિંગ આવે છે, પરંતુ બંનેમાં શું ડિફરન્સ છે? આપણે શેર ખરીદીએ એમાં અને ETF ખરીદવા એ બંનેમાં શું ડિફરન્સ છે? તો શેર ખરીદીએ એમાં તમે જો નજર કરો, પહેલા તો આપણે કોઈ બી ડાયરેક્ટ સ્ટોક્સ ખરીદીએ છીએ અને બીજી તરફ આપણે ETF કરીએ છીએ. તો ડાયરેક્ટ સ્ટોક્સમાં શું છે? એક કંપનીમાં તમે રોકાણ કરો છો તો તમારું રિસ્ક વધી જશે, અને બીજી તરફ અહીંયા તમે જો ઘણી કંપનીમાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે. જેમાં આપણે વાત કરી નિફ્ટી ETF, તો નિફ્ટીમાં 50 કંપની હશે. તો કોઈ કંપની વધશે, કોઈ કંપની ઘટશે, તો તમારું બેલેન્સ થોડુંક જળવાઈ રહેશે. અહીંયા કોઈ એક શેર વધ્યો તો જોરદાર રિટર્ન મળશે, પરંતુ એક શેર માની લો કે 30-40% ઘટી ગયો તો તમારું જે મૂડી છે 30-40% સીધી ઘટી જશે. સેમ તમે જો સ્ટોક પસંદ કરો પડે, તમારે રિસર્ચ કરવું પડે છે. અહીંયા તમારે રેડી બાસ્કેટ હોય છે 50 કંપનીઓ, એમાં તમારે ચિંતા નથી આવતી. હાઈ રિસ્ક હોય છે અને અહીંયા તમે જો કમ્પેરેટિવલી લો રિસ્ક હોય છે, અને સામે અહીંયા રિસર્ચ કરવું પડે તમારે. કોઈ બી કંપનીનું શું ગ્રોથ છે, શું દેવું છે, શું એની લાસ્ટ નફાની હિસ્ટ્રી છે, એ બધું તમારે અહીંયા જાણવું પડે. પરંતુ અહીંયા એટલું કોઈ ખાસ જરૂર નથી. અહીંયા સિમ્પલ ઇન્વેસ્ટિંગ હોય છે. તો આ ફરક છે આપણે અહીંયા વાત કરીએ પણ ડાયરેક્ટ અને ETF. હવે આપણે વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં શું, રાઈટ? તો મ્યુચ્યુઅલ ફંડમાં આપણે જેમ સમજ્યા હતા, હવે એને ETF સાથે શું અહીંયાથી ફેરફાર પડે છે, તો એક વખત આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ, જેથી આપણે ક્લિયર થાય કે જે આપણે શેર અને ETF વચ્ચે શું ડિફરન્સ છે અને મ્યુચ્યુઅલ ફંડ અને ETF વચ્ચે આપણને શું ડિફરન્સ છે. તો પહેલા આપણે મ્યુચ્યુઅલ ફંડનું આપણે વાત કરીએ તો ટ્રેડિંગ, તો એમાં આપણને ખ્યાલ છે NAV હોય છે, નેટ એસેટ વેલ્યુ. એ NAV પ્રમાણે આપણે અહીંયાથી ખાસ કરીને આપણું બાઇંગ સેલિંગ જે પણ SIP હોય કે લમસમ હોય મ્યુચ્યુઅલ ફંડ એ આપણે ખરીદી શકતા હોય છે. જ્યારે ETFમાં શું હોય છે? સ્ટોક એક્સચેન્જ ઉપર લાઈવ ટ્રેડિંગ થતું હોય છે. જ્યારે અહીંયા લાઈવ ટ્રેડિંગ નહીં થતું, અહીંયા તમારી જે આખા દિવસની જે ક્લોઝિંગ પ્રાઇસો છે એના પ્રમાણે તમારું અહીંયા કહેવાય ને જે તમે નવા ખરીદો છો કે પછી તમે કહેવાય ને રિડીમ કરો છો તેના પ્રમાણે થાય છે. પ્રાઇસની જો વાત કરીએ તો એન્ડ ઓફ ધ ડે જેમ આપણે વાત કરી, અને અહીંયા તમે જો તો લાઈવ પ્રાઇસ હોય છે, માર્કેટમાં ટ્રેડિંગ થતું હોય છે, જે ETFમાં આપણને અહીંથી ખાસ કરીને કામ આવે છે. બાઇંગ તો અહીંયા AMC દ્વારા બાય કરવામાં આવે છે, પરંતુ અહીંયા સ્ટોકની જેમ આપણે જાતે બાય કરવાનું હોય છે. સામે તમે નજર કરો કંટ્રોલ, તો અહીંયા આપણો કંટ્રોલ નથી હોતો. અહીંયા કંટ્રોલ કોનો હોય છે? મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજરનું. ફંડ મેનેજર નક્કી કરે છે કયા શેરમાં રોકાણ કરવું, શું કરવું. પરંતુ અહીંયા જે છે એ કંટ્રોલ આપણે હાઈ હોય છે કે આપણે કયું નિફ્ટીનું ETF ખરીદવું છે, ગોલ્ડ ETF કરવું છે, સેક્ટર પર્ટિક્યુલર શેમાં મારે રોકાણ કરવું છે, સેક્ટરમાં વોટ એવર, તે આપણે અહીંયા કરી શકીએ છીએ. અને કોસ્ટ એટલે કે અહીંયા થોડુંક વધારે હોય છે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં તમારો આવે છે એક્સપેન્સ રેશિયો જે 0.1 થી 0.3% સુધીનો હોય છે. એટલા માટે અહીંયા એક્સપેન્સ રેશિયોના કારણે તમને થોડું કોસ્ટલી પડે છે, જ્યારે અહીંયા કોસ્ટલીલું નથી પડતું. અહીંયા તમારે છે ને ETF કે જેમાં તમારે ડીમેટ એકાઉન્ટની જરૂર પડતી હોય, તો ડીમેટ એકાઉન્ટમાં તમે જો અમુક બ્રોકર હોય, ડિસ્કાઉન્ટેડ બ્રોકર કે જેમાં ડિલિવરી ચાર્જ નથી હોતો, તો અહીંયા ETFમાં જે ખાલી તમારે DP ચાર્જીસ હોય એ તમારે જસ્ટ લાગતો હોય છે. એટલે અહીંયા કમ્પેરેટિવલી કહેવાને ચાર્જ તમારે ઓછો લાગતો હોય છે. હવે આપણે વાત કરીએ કે ETF કયા કયા પ્રકારના હોય છે એ આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો ETFના જે મુખ્ય પ્રકારો છે એમાં પહેલું તમારો ઇન્ડેક્સ ETF. આપણે ઘણા બધાએ સાંભળ્યું છે કે નિફ્ટીના ETF ખરીદવા છે કે બેંક નિફ્ટી બહુ સરસ પરફોર્મ કરે છે, આપણે બેંક નિફ્ટીના ETF કરીએ. તો અહીંયા આપણે પહેલો જે જોઈએ તો ઇન્ડેક્સ ETF. તો ઇન્ડેક્સ ETFમાં શું હોય છે કે તમારે જે માર્કેટ ઇન્ડેક્સ હોય છે નિફ્ટી 50 અથવા સેન્સેક્સનું ETF છે માની લો, કે પછી સાથે તમે બેંક નિફ્ટીનું ETF છે, આ જે મેઇન ઇન્ડેક્સ છે એના ETF હોય, તો એ ETF હોય જે નિફ્ટી ETF.
એક્ઝામ્પલ તમે જુઓ તો HDFC નું છે, HDFC નિફ્ટી 50 ETF. તો એમાં આપણે ખાસ કરીને રોકાણ કરીએ તો સેમ જે નિફ્ટીની જે કંપની હોય એમાં જ તમારું રોકાણ થાય. એટલે કે જો તમે અહીંયા HDFC બેંક 10.5%, તમે જો રિલાયન્સ છે, ICICI, ભારતીય એરટેલ અને અહીંયા L&T. તો જે હોલ્ડિંગ આપણે નિફ્ટીનું જે હોય છે જે 50 કંપનીઓ એમાં જ આપણું અહીંયા રોકાણ કરવામાં આવતું હોય છે. એટલે કે જે રીતે નિફ્ટી પરફોર્મ કરે એ રીતે આપણું નિફ્ટી ઇન્ડેક્સ જે ફંડ છે, ઇન્ડેક્સ ETF જે છે એમાં આપણું અહીંયા રોકાણ થતું હોય છે અને એ જ રીતે આપણને રિસ્ક રિટર્ન અહીંયા મળતું હોય છે. હવે સેકન્ડ આપણે જો વાત કરીએ એક્ઝામ્પલ તો સેન્સેક્સનું ETF આપણે વાત કરીએ ઇન્ડેક્સમાં, તો એમાં તમે નજર કરો UTI નો છે BSE સેન્સેક્સ ETF. સેન્સેક્સમાં 30 કંપનીઓ હોય છે. તો અહીંયા તમે જો કે આપણે જેમ HDFC બેંક છે, રિલાયન્સ છે, SBI, જે કંપની સેન્સેક્સમાં સમાવેશ હોય છે આપણું રોકાણ એમાં જ કરવામાં આવે છે. એટલે જેમ સેન્સેક્સ પરફોર્મ કરશે આપણો ETFમાં આપણું રિટર્ન બનશે, ત્યાં ડાઉન સાઈડ આવશે તો એટલું આપણે રિસ્ક બનશે. ક્લિયર? તો આપણે વાત થઈ ગઈ ઇન્ડેક્સ ETF. હવે આપણે વાત કરીએ ગોલ્ડ ETF. આપણા સૌ કોઈ દર્શક મિત્રો ખ્યાલ છે કે સોના ચાંદીમાં આપણે જ્યારે એક ટાઈમ હતો કે સોનાનો ભાવ આપણે તમે જો વર્ષ પહેલા 80,000 રૂપિયા આજુબાજુ, 80,000 રૂપિયા જે રેસ લાગી 2.5-3 લાખ રૂપિયા ગયો, આપણે ખ્યાલ છે કે જબરદસ્ત ઉછાળ આવ્યો. ત્યારે ઘણા બધા લોકોને એમ થતું હતું કે યાર આપણે તો મિસ કરી લીધું. પરંતુ હવે અહીંયા એ ફિઝિકલ ગોલ્ડની વાત છે, પરંતુ અહીંયા ફિઝિકલ ગોલ્ડ કરતાં પણ એક બેસ્ટ ઓપ્શન જો અહીંયા હોય છે. અગર માની લો કે તમારે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ પર્પસથી લેવું છે, તમારે સોનું કહેવાય ઘરેણા બનાવવા માટેની ઇન્વેસ્ટમેન્ટ પર્પસથી લેવું છે, તો એના માટે આ એક બેસ્ટ ઓપ્શન હોય છે અને એ છે ગોલ્ડ ETF. એટલે કે જેમ આપણે શેરમાં રોકાણ કરીએ એવી રીતે અહીંયા ગોલ્ડમાં તમે કરી શકો. તમે સોનું લેવા જાઓ તો તમે મિનિમમ 10 ગ્રામ ખરીદો કે 1 તોલા ખરીદો, રાઈટ? પરંતુ અહીંયા તમે કહેવાય ને ETFમાં 500 રૂપિયાના પણ તમારે સોનું લેવું હોય તો તમે લઈ શકો છો ગોલ્ડ ETFમાં. અને અહીંયા તમે જો ગોલ્ડ પ્રાઇસ જે હોય છે સિમ્પલ એને જ ફોલો કરે છે. જેમ સોનું વધશે તમારા ગોલ્ડ ETFની પ્રાઇસ વધશે. સિમ્પલ છે. અને તમે જો ગોલ્ડમાં ઇનડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જે કહેવાય ને એક તક જે છે એ તમને આ ETF અહીંયા આપે છે. એટલે કે ફિઝિકલ ગોલ્ડ વગર ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. ફિઝિકલ ગોલ્ડમાં શું થાય? રિસ્ક રહે ચોરી જવાનું, કાં તો તમારે લોકર રાખવું પડે, લોકરનો ખર્ચો થાય. અને એ જ વસ્તુ તમે ગોલ્ડ ETFમાં કરો તો તમારા લોકરના ખર્ચો પણ બચી જાય, રિસ્ક તમે ચોરી થવાનું પણ રિસ્ક ના રહે. તો આ એક અહીંયા બેસ્ટ ઓપ્શન હોય છે. અને આપણને ખ્યાલ છે કે જે રીતે હવે તમે જુઓ તો આપણને કસ્ટમ ડ્યુટી બધું જે સોનામાં વધારો કરવામાં આવ્યો તે પણ અહીંયા તમે બચી જાઓ છો. હવે તમે જો એક્ઝામ્પલ તો નિપોન ઇન્ડિયા ETF છે, એનું ગોલ્ડ બીજ જો અહીંયા છે નિપોન ઇન્ડિયા ETF ગોલ્ડ બીજ. તો અહીંયા તમે જુઓ તો જે રોકાણ જે ખાસ કરીને તમે નજર કરો તો એ સિમ્પલ છે કે ગોલ્ડ બીજ છે એમાં તમારું અહીંયા રોકાણ કરવામાં આવે છે. હવે આપણે જો અહીંયા લાસ્ટ જો વાત કરું તો એ છે સેક્ટર ETF. હવે આપણે વાત કરી ગોલ્ડ ETF, તો હવે આપણે વાત કરીએ સેક્ટર ETF. સેક્ટર ETFમાં જો તમે નજર કરશો તો સિમ્પલ છે સેક્ટર, એટલે આપણે ખ્યાલ આવી ગયો IT સેક્ટર, ફાર્મા સેક્ટર. હવે મને એવું લાગે છે કે માની લો કે ફાર્મા સેક્ટર આપણને ખ્યાલ છે કે થોડા ટાઈમ પહેલા બહુ સરસ તેજી આવી. મને એવું લાગે છે કે હવે IT સેક્ટર બહુ સરસ તેજી બતાવશે. ઓલરેડી તમે જો IT સેક્ટરમાં બહુ ઘટાડો આવ્યો છે, તો એવા ટાઈમે હું શું કરીશ કે જે સેક્ટર ETF છે એટલે કે IT, તો હું IT ના બીજ ખરીદીશ. એટલે કે IT ના ETFમાં હું રોકાણ કરીશ, જેથી કરીને એમાં IT કંપનીનો સમાવેશ હોય છે. એટલે જેવું ઓવરઓલ IT સેક્ટર વધશે તો મને ફાયદો થશે. તો અહીંયા તમે જો ETF જે છે એક ચોક્કસ સેક્ટર હોય છે કે જેની કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે. હવે એક્ઝામ્પલ અહીંયા આપણે તમે જો બેંક નિફ્ટીનું આપણે લીધું, એટલે કે બેન્કિંગ સેક્ટર આપણે લીધું છે. તો SBI નો ETF છે બેન્કિંગ સેક્ટર ઉપર, તેમાં તમે જો HDFC, ICICI, Axis આ બધી કંપનીમાં તેઓ ખાસ કરીને અહીંયા રોકાણ કરે છે. એ જ વસ્તુ જો તમે નજર કરશો ફાર્મા કંપનીનું, તો નિપોનનું છે નિફ્ટી ફાર્માનો ઇન્ડેક્સ જે છે એમાં તમે જો સન ફાર્મા, દિવિસ લેબ, ડોક્ટર રેડ્ડી, સિપ્લા, લુપિન અહીંયા પર્સન્ટેજ હોલ્ડિંગ પણ છે કે આ રીતે એમાં એનું રોકાણ કરવામાં આવે છે. તો સિમ્પલ સેક્ટર ETF જે રીતે આપણે સમજ્યા એ પ્રમાણે તમે જો પર્ટિક્યુલર કોઈ એક સેક્ટર હોય છે કે જેમાં આપણું રોકાણ કરવામાં આવતું હોય છે. તો જ્યારે તમને એવું લાગતું હોય કે ના ભાઈ અત્યારે આ સેક્ટરમાં રોકાણ કરવાની એક બેસ્ટ તક છે, ફાર્મા છે, IT છે કે જેમાં સારી ઓપોર્ચ્યુનિટી છે આવનારા થોડા દિવસો માટે, તેમાં તમે આવી રીતે ETF પણ કરી શકો છો. તો દર્શક મિત્રો ક્વિકલી એક નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અન્ય બીજું તમારા માટે લઈને આવીએ છીએ ETF વર્સિસ ઇન્ડેક્સ ફંડ. બંનેમાં થોડુંક સિમિલારિટી છે પરંતુ ડિફરન્સ ઘણો છે. તો શું ડિફરન્સ છે એને આપણે વાત કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો બ્રેક પહેલા આપણે જેમ વાત કરી કે ETF કયા કયા પ્રકારના હોય છે, જેમાં આપણે વાત કરી ઇન્ડેક્સની, જેમાં આપણે વાત કરી કે ગોલ્ડ ETF પણ હોય છે અને જેમાં આપણે વાત એ પણ કરી કે સેક્ટર ETF હોય છે. પરંતુ અહીંયા અમુક અલગ પણ ETF હોય છે, જેમ કે તમે જો ઇન્ટરનેશનલ ETF પણ અમુક હોય છે. કારણ કે આપણે ખ્યાલ છે કે જે રીતે તમે જો અલગ બહારની જે કન્ટ્રીના જે હોય સમટાઈમ્સ તમે જો સરસ બુલ રન ત્યાં આવતો હોય છે, તેમાં પણ તમે જો તો ઇન્ટરનેશનલ જે ETF હોય છે એમાં શું હોય છે, જે પણ ફોરેન માર્કેટ હોય છે, રાઈટ, તો ફોરેન માર્કેટ અને જે ઇન્ટરનેશનલ જે કંપનીઝ હોય છે એમાં તમને ખાસ કરીને રોકાણ કરવાનો એક મોકો મળતો હોય છે. જેમ તમે જુઓ તો
મોતીલાલ ઓસ્વાલનું નેસ્ડેક 100 ETF છે, એટલે કે નેસ્ડેકની જે 100 કંપની છે એમાં તમારું રોકાણ થતું હોય છે. અહીં તમે જો મીરાઈ એસેટ S&P 500 ની જે ટોપ 50 ETF એટલે એની જે ટોપ 50 કંપની છે 500 ની એમાં રોકાણ થતું હોય છે. અને નિપોન ઇન્ડિયા ETF તમે જો હેંગસેંગ બીઝ એટલે કે અહીંયા જો હેંગસેંગનું જે માર્કેટ છે એમાં અહીંયા રોકાણ થતું હોય છે. તો આ પણ એક છે કે જે તક આપણને અહીંથી મળતી હોય છે. તો આપણે વાત થઈ ગઈ ઇન્ટરનેશનલ ETF. હવે આપણે વાત તો કરી લીધી કે ETFમાં કયા રીતે આપણે રોકાણ કરી શકાય છે, એટલે કે કયા ટાઈપ્સ હોય છે, ઇક્વિટી હોય છે, સોનામાં રોકાણ કરી શકાય, સેક્ટરમાં રોકાણ કરી શકાય, પરંતુ એનો ફાયદો શું, હવે એ આપણે વાત કરીએ. કે મ્યુચ્યુઅલ ફંડમાં તો આપણે વાત કરી, પરંતુ અહીંયા શું અલગ તમને એડવાન્ટેજીસ મળે છે, એક્સ્ટ્રા પ્લસ પોઈન્ટ શું હોય છે, તો એ આપણે વાત કરીએ. તો સિમ્પલ સૌથી મેઇન બેનિફિટ જો હોય તો એ છે એક્સપેન્સ રેશિયો. જે આપણને ખ્યાલ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં એક્સપેન્સ રેશિયો 0.1 થી 0.3% લાગે, જે ETFમાં ઓલમોસ્ટ તમે જો એક્સપેન્સ રેશિયો જે છે બહુ જ ઓછો હોય છે. સામે તમે જો ડાયવર્સિફિકેશન પણ અહીંયા તમને મળતું હોય છે, એટલે અહીંયા તમે તમારી પસંદગી પ્રમાણે તમે ડાયવર્સિફાઈડ કરી શકો છો. તમને લાગતું હોય છે કે ભાઈ મારે માની લો કે મારા પોર્ટફોલિયોમાં 100% છે, એમાંથી મારે 60% ફાર્મામાં, 20% આઈટીમાં, તો તમે એ પ્રમાણે પણ તમારી મૂડીને એ ડાયવર્સિફાઈડ કરી શકો છો. સિમ્પલ અને ટ્રાન્સપરન્ટ છે, કારણ કે તમને ખ્યાલ છે કે ફોર એક્ઝામ્પલ કે મેં ગોલ્ડ ETF રોક્યા તો મારા પૈસા ગોલ્ડ પ્રમાણે ચાલશે, ગોલ્ડ વધશે તો વધશે, ઘટશે તો ઘટશે, અને નિફ્ટીમાં કરીશું નિફ્ટી 50 કંપની નિફ્ટી પરફોર્મ કરશે તો મારું ફંડ પરફોર્મ કરશે, ETF. સિમ્પલ છે. હવે અહીંયા વાત કરીએ કે લોંગ ટર્મ વેલ્થ તમે જુઓ તો અહીંયા જે ક્રિએશન માટે એ બહુ ફાયદાકારક હોય છે અને ઇઝી માર્કેટ રેન્કિંગ હોય છે, કારણ કે તમે જુઓ તો મોટા ભાગે જે રીતે ડેટા છે કે જે એક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ જે હોય છે ને, એક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ તમે જો મોટા ભાગે સમટાઈમ્સ કહેવાય ને કે જે એનું બેન્ચમાર્ક ને બીટ કરવામાં પાછળ પડી જાય છે, એટલે કે બેન્ચમાર્ક કરતાં ઓછું રિટર્ન આવે છે. અને અહીંયા તમે જો તો લોંગ ટર્મમાં જે આ હોય છે ને, ખાસ કરીને જે ETF ઇન્ડેક્સ ETF છે તમે જો તો એક ફાયદાકારક અહીંયાથી સાબિત થતું હોય છે. તો સિમ્પલ આપણે જે રીતે વાત કરી કે ETF તમે જો ફાયદા શું, તો આપણને એ પણ ખ્યાલ છે કે જ્યાં ફાયદો હોય ત્યાં નુકસાન બી તો હોય, એટલે કે રિસ્ક રિટર્ન બંને વસ્તુ હોય. તો અહીંયા રિસ્ક શું છે એ આપણે ખાસ કરીને વાત કરીએ. તો રિસ્કમાં જો તમે નજર કરશો તો સિમ્પલ પહેલા તો માર્કેટ રિસ્ક હોય છે, કારણ કે તમે જે રીતે રોકાણ કરો છો સ્ટોક માર્કેટમાં, ઓબ્વિયસલી હવે ઇન્ડેક્સ ફંડ ખરીદીશ કે સેક્ટર ફંડ ખરીદીશ કે પછી સોનામાં હું રોકાણ કરીશ, પરંતુ માર્કેટમાં રિસ્ક તો રહેશે. જે રીતે ગ્લોબલ અનસર્ટિનિટી આવતી હોય છે, વોરના સમાચાર આવતા હોય, જ્યારે માર્કેટ ક્રેશ થતું હોય છે, તે રિસ્ક અહીંયા જરૂરથી રહેવાનું છે. ડાઉન થશે તો આ પણ તમારું ડાઉન થશે. બીજું, નો ફિક્સ રિટર્ન, કોઈ ફિક્સ રિટર્ન નથી હોતું. જો હા તમારું માર્કેટ એટલે કે તમે જે નિફ્ટીનું ETF લીધો, નિફ્ટી પરફોર્મ કરશે તો પરફોર્મ તમારું ETF પણ કરશે, પરંતુ નિફ્ટી ડાઉન થઈ 5-10% તો તમારું ETF પણ 5-10% ડાઉન થવાનું છે. એટલે અહીંયા ફિક્સ રિટર્ન કોઈ નથી, શોર્ટ ટર્મ વોલેટિલિટી રહેવાની છે. એટલે કે અહીંયા તમારા લોંગ ટર્મમાં કહેવાય સરસ પૈસા બનતા હોય છે, પરંતુ શોર્ટ ટર્મમાં વોલેટિલિટી રહેતી હોય છે. સમટાઈમ્સ આખું એક વર્ષ પણ હોય છે કે માર્કેટ પરફોર્મ નથી કરતું, એવા ટાઈમે અંડર પરફોર્મ કરી શકે છે, પરંતુ શોર્ટ ટર્મમાં વોલેટિલિટી અને શોર્ટ ટર્મમાં સરસ પરફોર્મન્સ પણ આપે છે, તો એવા ટાઈમે અહીંયા પરફોર્મન્સ પણ મળતું હોય છે. સો અહીંયા વોલેટિલિટી રહેવાની છે. અને સામે તમે જો નોલેજ વગર ટ્રેડિંગ કરશો તો ઓબ્વિયસલી નુકસાન અહીંયા થવાનું છે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજર હોય છે નોલેજેબલ, જે તમારા પૈસા રોકે છે, પરંતુ અહીંયા તમારે જાતે રિસર્ચ કરવાનું છે. તમારે જાતે ખબર હોવી જોઈએ કે ભાઈ મારું આ IT સેક્ટર છે, આવો પરફોર્મ કરશે તો ITમાં અહીંયા મારે રોકાણ કરવા છે, ETF ખરીદવા છે, તે તમારે નોલેજ હોવું જોઈએ. નોલેજ વગર કરશો તો અહીંયા તમને રિસ્ક રહેશે. હવે કોના માટે બેસ્ટ છે એ આપણે જો વાત કરીએ કન્ક્લુઝન ઉપર, તો ETF જે સૌથી પહેલા તો જે બિગિનર્સ હોય, કારણ કે તેમને રોકવા છે પૈસા પરંતુ એમને ખ્યાલ નથી કે ભાઈ શેમાં કરું, તો નિફ્ટી ઇન્ડેક્સ હોય છે ETF, કારણ કે એમાં શું સિમ્પલ છે, ટોપ 50 કંપની હોય છે, 50 કંપની કે જેમાં આપણું રોકાણ થતું હોય છે, એટલે ત્યાં એટલું તમે જો નોલેજ ના હોય તો સ્વાભાવિક છે કે એક થોડું બેસ્ટ ઓપ્શન રહેતું હોય છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે અહીંયા એક બેસ્ટ ઓપ્શન હોય છે. SIP કરવા જે ખાસ કરીને ઈચ્છતા હોય એ લોકો માટે પણ અહીંયા બેસ્ટ ઓપ્શન હોય છે. અને તમે જો લો કોસ્ટ ઇન્વેસ્ટિંગ હોય, કારણ કે પેલા મ્યુચ્યુઅલ ફંડમાં શું થશે, એક્સપેન્સ રેશિયો લાગશે, અહીંયા એટલો લાગશે નહીં એટલો બધો, એટલા માટે લો કોસ્ટ ઇન્વેસ્ટિંગ માટે એક બેસ્ટ ઓપ્શન છે. અને સાથે નો એક્સપર્ટાઇઝ ઇન સ્ટોક પિકિંગ, જેમને સ્ટોક સિલેક્શનમાં એટલી એક્સપર્ટાઇઝ ના હોય એ લોકો માટે એક બેસ્ટ ઓપ્શન હોય છે ETF. આ આપણે વાત થઈ ગઈ ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, પરંતુ આના જેવું થોડુંક સાઉન્ડ સિમિલર છે અને એ છે ઇન્ડેક્સ ફંડ. આપણે એ બી સાંભળ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં નિફ્ટીની બી SIP થતી હોય છે, તો હવે એમાં અને નિફ્ટી અને ETFમાં ફરક શું, રાઈટ? તો હવે આપણે ખાસ કરીને વાત કરીએ કે આ ઇન્ડેક્સ ફંડ આપણે સાંભળ્યું હોય છે, તો ઇન્ડેક્સ ફંડ કઈ રીતે કામ કરે છે, કારણ કે ETF માત્ર તમે જો પેસિવ ઇન્વેસ્ટિંગ નથી, ઇન્ડેક્સ ફંડ પણ પેસિવ ઇન્વેસ્ટિંગ છે. તો અહીંયા શું કારણ છે, આવો એ આપણે સમજીએ કે અહીંયા ડિફરન્સ શું છે એ પણ આપણે સમજીશું. તો સૌથી પહેલા ઇન્ડેક્સ ફંડને આપણે સમજીએ તો એક પેસિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ તમે જો અહીંયા આપણને ખાસ કરીને મળતું હોય છે, રાઈટ? જે કોઈ ઇન્ડેક્સને ફોલો કરે છે, ઇન્ડેક્સને ફોલો તો ETF બી કરે છે. હવે ઇન્ડેક્સમાં રહેલી કંપનીઝમાં સેમ વેઇટ પ્રમાણે અહીં તમારું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. અને તમે જો ઇન્ડેક્સ ફંડ કે જે માર્કેટને જે બીટ કરવાની જે કોશિશ નથી કરતો, પરંતુ માર્કેટની હરોળમાં ચાલવાનો અહીંયાથી પ્રયત્ન કરતો હોય છે. અને જે ઇન્ડેક્સ ફંડ તમે જો માર્કેટનું એક્ઝેક્ટ કોપી કરતું ફંડ એટલે કે ઇન્ડેક્સ ફંડ.
જેમ આપણે શરૂઆતમાં મેં તમને કીધું ને કે અત્યાર સુધી તમે ડેટા જોશો તો કેટલાય મ્યુચ્યુઅલ ફંડ એવા છે કે જેમના બેન્ચમાર્કને પણ બીટ કરવામાં સફળ નથી થતું. તો એવા ટાઈમે આ ઇન્ડેક્સ ફંડ કામ કરતું હોય છે કે ઇન્ડેક્સ તમે જો વધારે રિટર્ન આપતું હોય છે. તો હવે હું તમને એક એક્ઝામ્પલ સમજાવું. તમે જો તો આપણે એક એક્ઝામ્પલ સમજીએ કે જે રીતે તમે જો નજર કરશો તો અહીંયા આપણને જોવા મળશે કે જે રીતે આપણને પરફોર્મન્સ ખાસ કરીને જોવા મળ્યું છે. જો આ નિફ્ટીનું પરફોર્મન્સ છે. ETF તમે જો 2000 થી 2005 કેટલું 15.5% એવરેજ રિટર્ન મળ્યું છે. 15.5% 5 વર્ષનું. 2006 થી 2010 નિફ્ટીએ 27.5% તમે જો અહીંયા એવરેજ રિટર્ન આપ્યું છે. 2011 થી 2015 જો તમે નજર કરો તો 7.5% અહીંયા એવરેજ રિટર્ન આપ્યું છે. બટ ફાર કહેવાય ને કે મોર દેન FD રિટર્ન, રાઈટ. હવે 2016 થી 2020 તમે નજર કરશો તો 12.5% રિટર્ન અહીંયા આપણને જોવા મળ્યું છે. અને 2021 થી 2025 એવરેજ 13.5% રિટર્ન મળ્યું છે. અને એવરેજ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં શું સમજતા હોઈએ 11-12% રિટર્ન મળતું હોય. એટલે કે અહીંયા તમે જો મોટાભાગના ફંડ હોય છે કે જે એક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ જે ફંડ હોય છે ને, જે લાર્જ કેપ મિડ કેપ, એના કરતાં બી સમટાઈમ્સ આ જે ઇન્ડેક્સ ફંડ હોય છે એ ફાર બેટર રિટર્ન આપતું હોય છે. હવે કઈ રીતે કામ કરે છે એ અહીંયા આપણે હવે સમજીએ. તો ઇન્ડેક્સ ફંડ જે છે એ તમે નજર કરો તો સિમ્પલ છે. એ AMC છે અહીંયા એક ઇન્ડેક્સ ફંડ બનાવે છે. ફંડ મેનેજર છે એ કોઈ તમે જુઓ તો એક્ટિવ સ્ટોક પિકિંગ નથી કરતું. અહીંયા તમે જો ફંડ મેનેજર છે એ સિલેક્ટેડ ઇન્ડેક્સ ખાસ કરીને નિફ્ટી 50 છે એને ફોલો કરે છે. સિમ્પલ રૂલ્સ. હવે તમે જો ઇન્ડેક્સ કેટલી જે કંપની જે હોય છે એમાં સેમ પ્રોપોઝનમાં ઇન્વેસ્ટ કરે છે. એટલે નિફ્ટીમાં જે પ્રોપોઝન હોય છે એ પ્રમાણે અહીંયા તમારું રોકાણ થતું હોય છે. એટલે બહુ લોજિક નથી. અહીંયા પણ સિમ્પલ છે. જેમ ETFમાં પણ વાત કરી, અહીંયા પણ વાત કરી કે નિફ્ટીની જે કંપની હોય એમાં આપણું રોકાણ થાય છે. હવે ઇન્વેસ્ટર જે SIP અથવા જે લમસમ દ્વારા જે ઇન્વેસ્ટ કરતા હોય છે એમાં ક્યાંક ને ક્યાંક એક બેટર ઓપ્શન હોય છે. અને જે NAV નેટ એસેટ વેલ્યુ પ્રમાણે યુનિટ્સ મળે છે. બસ સિમ્પલ શું છે, ETFમાં લાઈવ ટ્રેડિંગ થાય છે. અહીંયા તમારે મ્યુચ્યુઅલ ફંડની જેમ કામ કરવું પડે છે. ક્લિયર? પરંતુ થાય છે બંનેમાં પેસિવ ઇન્વેસ્ટિંગ એટલે કે એક્ટિવ એટલું બધું કોઈ ખાસ રિસર્ચ કરવામાં નથી આવતું. બંનેમાં નિફ્ટી હોય તો નિફ્ટીમાં રોકાણ કરવામાં આવે છે. પરંતુ અહીંયા પણ થોડોક ડિફરન્સ છે. હવે શું ડિફરન્સ છે એ આપણે ખાસ કરીને વાત કરીએ કે ETF અને ઇન્ડેક્સ ફંડ બંને વચ્ચે ડિફરન્સ શું છે એ આપણે ખાસ કરીને સમજી આવો. તો નેક્સ્ટ આપણે વાત કરીએ તો ETFમાં તમે જો તો જે રીતે આપણે સૌથી પહેલા આપણે વાત કરીએ સ્ટોક પિકિંગ, રાઈટ. તો સ્ટોક પિકિંગ તમે જુઓ તો એક્ટિવ ફંડ ખાસ કરીને જે હોય છે એમાં ફંડ મેનેજર કરે છે, રાઈટ. જ્યારે તમે જો આપણે એક્ટિવ અને આપણે જ્યારે વાત કરી ઇન્ડેક્સ ફંડ, એક્ટિવ ફંડ એટલે આપણે શું આવી ગયું મ્યુચ્યુઅલ ફંડમાં લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ. અને અહીંયા ઇન્ડેક્સમાં શું આવી ગયું એ તમારું આવે ખાસ કરીને એ ઇન્ડેક્સ ફંડ પ્રમાણે. જ્યારે તમે ઇન્ડેક્સ ફંડમાં શું છે ઇન્ડેક્સ પ્રમાણે તમારું થાય છે. ગોલ શું હોય છે માર્કેટને બીટ કરવાનો હોય છે. આપણે જેમ માની લો કે HDFC ફ્લેક્સી કેપ ફંડ છે, HDFC લાર્જ કેપ છે, ICICI લાર્જ કેપ ફંડ છે, એમનું પર્પસ શું હોય છે નિફ્ટીના રિટર્નને બીટ કરવાનું. જ્યારે અહીંયા શું હોય છે માર્કેટને ફોલો કરવાનું હોય છે. કોસ્ટ અહીંયા વધારે તમારે લાગે છે કારણ કે અહીંયા એક્સપેન્સ રેશિયો વધારે જાય છે. અહીંયા એક્સપેન્સ રેશિયો તમારે બહુ ઓછો હોય છે એટલે કોસ્ટ ઓછું, રિસ્ક વધારે હોય છે. જ્યારે અહીંયા તમે જો તો ઓછું રિસ્ક હોય છે. સામે તમે જો તો અહીંયા સ્ટાઇલ એક્ટિવ ફંડ હોય છે કારણ કે તમે જો તો અહીંયા તમે જો કે સતત એક્ટિવ રહેવું પડતું હોય છે ફંડ મેનેજરને. અહીંયા પેસિવ છે. હવે આપણે સિમ્પલ છે કે જેમ વાત કર્યું તમને થોડુંક સિમિલર થતું હશે. કારણ ETF અને ઇન્ડેક્સ ફંડ બંનેમાં સાઉન્ડ સિમિલારિટી છે. ડિફરન્સ શું છે તો ડિફરન્સ આપણે વાત કરીએ. ETF અને ઇન્ડેક્સ ફંડ સિમ્પલ તમને ભાષામાં જો તમને કહું ડિફરન્સ શું છે તો પહેલા તો ઇન્વેસ્ટમેન્ટ સ્ટાઇલ તમે જુઓ. આ પણ પેસિવ છે અને આ પણ પેસિવ ઇન્વેસ્ટમેન્ટ છે. ચલો દેટ ઇઝ ઓકે. બંનેમાં એક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ નથી થતું હોતું એટલે કે એટલું બધું ખાસ ડેઇલી ટ્રેકિંગ નથી હોતું. ઇન્ડેક્સનો ફોલો અહીંયા પણ કરવામાં આવે છે, ઇન્ડેક્સના ફોલો અહીંયા પણ કરવામાં આવે છે. પરંતુ અહીંયા બાઇંગ જે છે ઇન્ડેક્સ ફંડમાં AMC દ્વારા કરવામાં આવે છે અને અહીંયા તમારું જે બાઇંગ જે છે એ સ્ટોક એક્સચેન્જ ઉપર કરવામાં આવે છે. એટલે કે લાઈવ ટ્રેડિંગ અહીંયા થતું હોય છે. જે સેમ તમે શેરની જેમ જ તમે ખરીદી શકો છો. અહીંયા જે પ્રાઇસ હોય છે એ NAV બેઝિસ હોય છે, નેટ એસેટ વેલ્યુ જે NAV હોય છે મ્યુચ્યુઅલ ફંડની એમાં હોય છે. અને એન્ડ ઓફ ધ ડે જે તમારી NAV ક્લોઝિંગ પ્રાઇસ હોય એ પ્રમાણે અહીંયા તમારું બાઇંગ સેલિંગ થતું હોય છે. જ્યારે અહીંયા તમે લાઈવ પ્રાઇસ એટલે કે વર્કિંગ ટ્રેડિંગ અવર્સમાં જ તમે અહીંયા રોકાણ એટલે કે બાય અને સેલ અહીંયા તમે કરી શકો છો. ETFમાં ટ્રેડિંગ અહીંયા તમે જો તો ડાયરેક્ટ બાય સેલ અહીંયા પણ કરી શકો છો અને અહીંયા સ્ટોકની જેમ ખરીદી શકો છો. અહીંયા આપણે શું કીધું ક્યારે ડાયરેક્ટ બાય એન્ડ સેલ તો તમે કરી શકો પરંતુ પ્રાઇસ તમારી ક્લોઝિંગ પ્રાઇસ પ્રમાણે આવે છે, એન્ડ ઓફ ધ ડે પ્રમાણે. પરંતુ અહીંયા જે તમારી પ્રાઇસ હોય છે એ લાઈવ માર્કેટમાં જે પ્રાઇસ શરૂ હોય છે એ પ્રમાણે તમારે અહીંયા લાગુ પડતું હોય છે. SIP ઓપ્શન અહીંયા તમે જો ઇઝી હોય છે
પરંતુ અહીંયા તમે જો બ્રોકર ઉપર ડિપેન્ડ કરતું હોય છે. કારણ કે ઇટીએફમાં તમે જો એક વખત તમે રોકાણ કરી દીધું હોય છે, પછી જે એક્ઝિસ્ટિંગ જે હોય બાયર અને સેલર, એના વચ્ચે તમે જો લેવડ દેવડ આપણને થતી હોય છે. જે એક્ઝિસ્ટિંગ સેલર હોય છે, જેઓ ખાસ કરીને વેચે, સામે નવા બાયર્સ આવતા હોય છે. એટલે કે અહીંયા જે AUM સાઇઝો છે ફિક્સ હોય છે, તમે જો ખાસ કરી. એટલા માટે આ જ ઇન્ડેક્સ અને ઇટીએફમાં મેઇન ડિફરન્સ આ છે. અને જેમ આપણે સૌથી પહેલા વાત કરી કે એક્સપેન્સ રેશિયો બંનેમાં અહીંયા ઓછો લાગે છે, કારણ કે બંનેમાં પેસિવ ઇન્વેસ્ટમેન્ટ છે. અને અહીંયા તમે જો ઇન્ડેક્સ ફંડમાં કમ્પેરેટિવલી જો આમાં પણ જોઈએ ને તો કમ્પેરેટિવલી ઇન્ડેક્સ ફંડ કરતા એક્સપેન્સ રેશિયો ઇટીએફમાં ઓછો લાગશે, રાઈટ? કારણ કે અહીંયા તમારે એક્સપેન્સ રેશિયો આવશે અને અહીંયા તમારે એક્સપેન્સ રેશિયો ને અહીંયા તમારો જે બ્રોકર થ્રુ તમે જે ખરીદશો એમાં તમારે ખાસ કરીને જે ડીપી ચાર્જીસ ને લાગતું હોય એ તમારે ઇટીએફમાં લાગશે, પરંતુ કમ્પેરેટિવલી ઇન્ડેક્સ ફંડ કરતા ઇટીએફમાં ઓછો લાગતો હોય છે. ક્લિયર? હવે આપણે વાત કરીએ કે ઇન્ડેક્સ ફંડની જો આપણે વાત તો કરી, હવે એના એડવાન્ટેજીસ શું છે? તો ઇન્ડેક્સ ફંડના એડવાન્ટેજીસ તમે જો નજર કરો તો અહીંયા આપણને જોવા મળશે કે સ્ટોકની જે પસંદગી કરવાની જે ખાસ કરીને જો છે એ ચિંતા અહીંયા નથી હોતી. કેમ? કારણ કે અહીંયા પણ સિમ્પલ છે કે તમે ફોલો શું કરશો? ફોલો તમે કરશો ઓવરઓલ ઇન્ડેક્સને. એક્સપેન્સ રેશિયો સામાન્ય રીતે જે એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડ કરતા ઇન્ડેક્સ ફંડમાં ઓછો હશે. સામે એક ફંડમાં તમે ઘણી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એટલા માટે ઇન્ડેક્સ ફંડ છે કે જે કામકાજ કરતું હોય છે. અને લોંગ ટર્મ જે વેલ્થ ક્રિએશન માટે પણ આ એક મેઇન અને કહેવાય કે એક મહત્વનો મુદ્દો અહીંયા સાબિત થતો હોય છે. અને સામે જે નવા ઇન્વેસ્ટર્સ હોય છે એ લોકો માટે અહીંયા એક સરળ ઓપ્શન હોય છે. સો ક્લિયર? સો દર્શક મિત્રો, આપણે જેમ વાત કરી કે તમે જો એક વખત આપણે ઇમેજ પણ લઈને આવીએ જે કમ્પેરિઝન વાળો ETF, અને આપણે જે બતાવ્યું કે સિમ્પલ છે કે તમે જો જે રીતે આપણે વાત કરી કે ETF અને ઇન્ડેક્સ ફંડ આ બંનેમાં જે મેઇન ડિફરન્સ જે હોય છે એ આપણે સરળ ભાષામાં સમજ્યા. બંને છે પેસિવ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ? એક બાજુ તમે જોઈ રહ્યા છો કે છે ETF અને બીજી તરફ તમે જો તો અહીંયા છે ઇન્ડેક્સ ફંડ. બંને છે પેસિવ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્ડેક્સ ફંડ છે એ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા જ મેનેજ કરવામાં આવે છે, AMC દ્વારા. ETF છે એ તમારા સ્ટોક એક્સચેન્જ ઉપર તમે જો તો અહીંયા આપણને અહીંયા ખાસ કરીને લાઈવ ટ્રેડિંગ પ્રાઇસ પ્રમાણે થાય છે. જ્યારે ઇન્ડેક્સ ફંડમાં જે મ્યુચ્યુઅલ ફંડની જેમ સેમ તમે જો ક્લોઝિંગ પ્રાઇસ હોય છે એન્ડ ઓફ ધ ડે એના પ્રમાણે તમારું બાઇંગ અને સેલિંગ થતું હોય છે. અને ETFમાં જેમ વાત કરીને કે તે તમારું ડીમેટ એકાઉન્ટ કમ્પલસરી હોવું જરૂરી છે, જ્યારે ઇન્ડેક્સ ફંડમાં તમારું ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી નથી. ઇન્ડેક્સ ફંડમાં તમારે મામૂલી એક્સપેન્સ રેશિયો થોડોક ઓછો લાગતો હોય છે, જ્યારે ETFમાં તમારે જે ડીપી ચાર્જીસ હોય છે એ પ્રમાણે તમારે ખાસ કરીને પ્રાઇસ લાગતું હોય છે. તો ક્લિયર દર્શક મિત્રો, આજના આપણે ખાસ કરીને સેશનમાં વાત કરી ETF અને ઇન્ડેક્સ ફંડ. આપણે બહુ બધી વખત સાંભળ્યું છે કે આમાં રોકાણ કરવું જોઈએ, તો રોકાણ શા માટે કરવું જોઈએ અને એને સરળ ભાષામાં આપણે અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો દર્શક મિત્રો, આ સાથે સમય થશે રજા લેવાનો. મને યોમિકના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.